Hello students, good morning. Welcome to MS School Standard 10th Subject English Supplementary Reader. બરોબર છે, જેનું રીડ 3 છે સ્ટોરી ટાઈમ, વાર્તાની વેળા કે જે આપણે જોવાના છીએ. આને પહેલાં આપણે જે રીડ 1 અને રીડ 2 છે જે જોઈ ગયા હતા, આજે આપણે જોવાના છે રીડ 3. બરોબર છે, સપ્લિમેન્ટરીમાંથી આપણે એક પેરેગ્રાફ છે, પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ અને નિયરેસ્ટ મિનિંગ છે એ પૂછાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. A small talking dog was a big success when it came to a theatre. બરોબર, સ્મોલ ટોકિંગ એક તો નાનો પણ કેવો ટોકિંગ ડોગ એટલે કે વાતોડિયો અથવા કે બોલતો કૂતરો છે એ ખૂબ જ છે એ સફળ થયો. ક્યારે? તો કે વેન ઇટ કેમ ટુ અ થિયેટર, કે જ્યારે એ પોતે થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ સફળ થયો. It told jokes, sang songs and did lot of other funny items on the stage. બરોબર, અને સ્ટેજ ઉપર એ શું કરતો હતો તો કે છે એ જોક્સ કહેતો હતો, રમૂજી ટૂચકાઓ કહેતો હતો, ગીતો ગાતો હતો અને સ્ટેજ ઉપર બીજી કેટલી બધી રમૂજી વાતો થઈ કરતો હતો. But while it was singing a song, a beggar came into the theatre. બરોબર છે, પણ જ્યારે એ ગીત ગાતો હતો ત્યારે એક બિગર એટલે કે એક મોટો જે છે કૂતરો જો અહીં આપેલો નથી, બટ આપણે સમજી જઈ શકીએ ને કે એક બિગર, તો એક મોટો કૂતરો છે એ થિયેટરમાં આવ્યો. સ્ટોપ્ડ, લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ એન્ડ ધેન રેન અપ એન્ડ જમ્પ ઓન ધ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ. બરોબર, સૌથી પહેલાં એ આવ્યો, પછી શું કર્યું? સ્ટોપ્ડ એટલે કે થોડી વાર ઊભો રહ્યો, લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ અને થોડી વાર છે એને સાંભળ્યું, દેન રેન અપ, બરોબર, અને પછી તે દોડ્યો. જમ્પ ઓન ધ ડોગ, સ્મોલર ટોકિંગ ડોગ, બરોબર, કે અને જે છે એ કૂદ્યો અને જે પેલો જે નાનો બોલતો કૂતરો છે એના ઉપર એને જમ્પ કર્યો, એના ઉપર એને કૂદકો માર્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને સ્ટેજ પરથી એમને બહાર ખેંચીને બહાર લઈ ગયો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર disappearing behind the curtain at the side of the stage, the small talking dog said, I am sorry about this, everybody. This is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor. બરોબર છે, શું થાય છે? જસ્ટ એઝ અ ટુ એનિમલ્સ વેર, અને ત્યાં જ છે એ બે જે પ્રાણીઓ છે જે કર્ટેન, બરોબર છે, આપેલું છે બિહાઇન્ડ ધ કર્ટન એટલે કે જે પડદાની પાછળ છે એ જતા હતા ત્યારે તે પેલો નાનો કૂતરો છે, ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, પેલા જે બોલતો જે નાનો કૂતરો છે એણે કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી, હું આ બધા માટે દિલગીર છું મિત્રો. ધીસ ઇઝ માય મધર, કે આ મારી માં છે. શી ડઝન્ટ વોન્ટ મી બી એન એક્ટર, તે મને એક્ટર એટલે કલાકાર થાવ એ ઈચ્છતી નથી. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડોક્ટર, તે મને ડૉક્ટર બનાવવા છે એ ઈચ્છે છે. જો તમે અહીંયા પિક્ચર્સ એનું ચિત્ર પણ છે આપેલું છે, તમે જોઈ શકો છો. તો આવી હતી એક નાનકડી સ્ટોરી. બીજી સ્ટોરી જોઈએ આપણે. મિસ્ટર જોન્સ વોઝ અ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ, સો વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડે. બરોબર છે, મિસ્ટર જોન્સ છે ફોન્ડ ઓફ એટલે કે એને શોખ હતો ક્લાઇમ્બિંગ ઓન અ માઉન્ટેન, બરોબર છે, કે પર્વતારોહણનો શોખ હતો. સો 1 યર માટે એક વર્ષે વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હોલિડેઝ, અને તેઓ છે તેમની રજાઓમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક વિથ હિઝ ગાઈડ. બરોબર, પીક એટલે કે શિખર. તેઓ છે એ શિખર છે ચડી રહ્યા હતા, કોની સાથે? તો કે વિથ હિઝ ગાઈડ એટલે કે ભૌમિયો અથવા તો માર્ગદર્શક, કે જે આપણે છે બધી ઇન્ફોર્મેશન આપતા. આપણે ઘણીવાર અજાણા પ્લેસ ઉપર કે જતા હોય તો આપણે જોડે છે ગાઈડ રાખતા હોય. હવે તો જે આપણે જોઈ છીએ કે જે બધી સુવિધાઓ જે આપણે છે એના હિસાબે આપણે ગાઈડની પણ જરૂર નથી હોતી, આપણે મોબાઈલમાં જ છે એ બધું જોઈએ છીએ. પણ એ સમય છે જે માર્ગદર્શન આપના છે અમુક જગ્યાએ તમારે જરૂર પડે છે, તો જે ભૌમિયો છે એ એની સાથે છે પોતે શિખર ચડી રહ્યા હતા. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ. બરોબર, પેલા જે ભૌમિયો છે ગાઈડે છે કહ્યું કે અહીં સંભાળજો. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, આ ખતરનાક જગ્યા છે. You can easily fall and if you do, you will fall straight down a very long way. બરોબર છે, you can easily fall, કે તમે છે અહીં સહેલાઈથી પડી શકો છો. If you do, અને તમે જો પડશો, you will fall straight down a very long way, તો તમે ખૂબ જ સીધા નીચે છે પહોંચી જશો. બટ he continue calmly, પણ એને શાંતિથી છે પોતે છે એ વાત છે એ ચાલુ રાખી. If you do fall here, કે જો તમે અહીં પડો, ડોન્ટ ફર્ગેટ ટુ લુક ધ રાઇટ while you are going down. બરોબર, તો પાછો શું કહે છે ને કે જો તમે અહીં પડો ને તો ડોન્ટ ફર્ગેટ, કે તમે ભૂલતા નહીં
લુક એટ રાઇટ વાઇલ, બરોબર છે કે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. There is a quite extraordinary beauty view. They are much more beautiful than one you can see from here. બરોબર છે તે એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી વ્યૂ કે ત્યાં છે અસામાન્ય સૌંદર્ય છે એ પથરાયેલું છે, તમે અહીંથી જોઈ શકશો તે કરતાં પણ વધુ સુંદર. એટલા માટે એને શું કહે છે, પહેલાં શું કહે છે કે ભાઈ બી કેરફુલ, ધ્યાન રાખજો કે ત્યાં પડશો તો સીધા નીચે જતા રહેશો. પાછા એમ પણ કે જો પડો ને તો જમણી બાજુ જે દ્રશ્ય છે ને એ પણ તમે જોતા જજો. બીજી એક જે થર્ડ સ્ટોરી છે એ જોઈએ. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ, બરોબર છે કે લાલ છે એ લખી વાંચી શકતો નહીં. વન્સ હી રિસીવ્ડ અ લેટર, એક વખત છે એને એક પત્ર મળ્યો. હી રેન ટુ ખાન્સ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ, બરોબર છે, અને તે છે ખાનના ઘરે છે હાથમાં પત્ર લઈને દોડી ગયો. ખાન વોઝ અ ક્લેવર મેન, ખાન છે ખૂબ જ હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ, અને તે છે વાંચી અને લખી શકતો હતો. હી વોઝ સિટિંગ ઓન ધ બેડ ઇન ધ કોર્ટયાર્ડ, કોર્ટયાર્ડ એટલે કે વાડામાં, તે પોતાના વાડામાં પોતાની પથારી ઉપર બેઠો હતો. લાલ સેઝ, વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ, બરોબર છે. લાલ છે એ કહે છે કે તમે મને આ પત્ર જરા વાંચી આપશો મહેરબાની કરીને. ખાન સેઝ, હુ ઇઝ ઇટ ફ્રોમ, બરોબર છે એ કોનો છે. લાલ સેઝ, આઈ ડોન્ટ નો, ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી, પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ, બરોબર છે. અને કહે છે કે મને ખબર નથી, પોસ્ટમેન એટલે કે ટપાલી મને જસ્ટ ગિવન ઇટ ટુ મી, ટપાલી મને હમણાં જ છે આપી ગયો. પ્લીઝ ઓપન ઇટ, તેને કૃપા કરીને ખોલો, એન્ડ રીડ ઇટ અને વાંચો. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 લાઇન્સ, ખાને છે પત્ર ખોલ્યો અને 2 કે 3 લાઇન છે એ વાંચી. લાલ સેઝ, ઓ પ્લીઝ સ્ટોપ, ડોન્ટ રીડ ઇટ, ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ. અને અચાનક જ લાલ છે શું કહે છે, અરે મહેરબાની કરીને બસ કરો, ડોન્ટ રીડ ઇટ, વાંચશો નહીં. ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, કે એ મારા મિત્રનો ખાનગી પત્ર છે. આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ, અને હું ઈચ્છતો નથી કે કોઈએ વાંચે. ખાન સેઝ, ડોન્ટ વરી, બરોબર છે. ખાન કહે છે કે ચિંતા ન કર. આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ, બરોબર છે. અને કાન છે ખૂબ જ હોશિયાર હતો એટલે એને શું કીધું, આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ, કે હું મારી આંગળીઓ છે મારા કાનમાં મૂકી દઈશ. રીડ આઉટ યોર લેટર ટુ યુ, અને હું તને પત્ર છે એ વાંચીને સંભળાવીશ. યુ વિલ હિયર ધ વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ, બરોબર છે કે તને છે એ શબ્દો સંભળાશે પણ મને નહીં. લાલ સેઝ, ધેટ્સ ફાઇન, બરોબર છે. લાલ કહે છે કે એ બરાબર છે. યુ આર અ વાઇઝ મેન, તમે સમજદાર માણસ છો. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન્ટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી, અને કહે છે કે તમારી આંગળીઓ છે તમે કાનમાં રાખો અને પત્ર મને વાંચીને સંભળાવો. જોઈ શકો છો ને કે આપણે ચલો કાનમાં રાખીએ પણ છતાં પણ જે છે જે બોલે છે એ પોતે સમજવાનો તો છે જ, પણ આપણે જોઈ શકું છું કે સામે છે એ ખાન છે એ કેટલો હોશિયાર છે એ અહીંયા દર્શાવેલું છે. હજી એક સ્ટોરી છે જે આપેલી છે જે આપણે જોઈએ. અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, બરાબર. વોરિયર એટલે કે યોદ્ધાએ છે એના માસ્ટર એટલે કે માલિકને મારી નાખ્યો. હી રિપેન્ટેડ ઇમિડિયેટલી, બરોબર છે, એને તરત જ રિપેન્ટેડ એટલે કે પસ્તાવો છે થયો. બટ ધ ડીડ વોઝ ડન, પરંતુ કાર્ય છે અથવા કૃત્ય છે થયું હતું. એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ, બરોબર છે. અને તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તેને મારી નાખશે. સો હી રન અવે, તેથી તે નાસી ગયો. He reached a remote village that was separated from the rest of the world by mountain. એક રિમોટ વિલેજ એટલે કે દૂરના ગામડામાં છે પહોંચી ગયો. ધેટ કે જે સેપરેટેડ, બરોબર છે, કે જે અલગ હતું ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, કે જે દુનિયાથી અલગ હતો બાય ધ માઉન્ટેન, બરોબર છે, કે જે એક પર્વતના કારણે એ દુનિયાથી અલગ હતું. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. બરોબર છે. અને જે મર્ડરર જે ખૂની હતો એને શું કર્યું, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, રિપેન્ટેડ એટલે કે એને જે રિપેન્ટ એટલે કે જેને પસ્તાવો થતો હતો કે એના જે પ્રાયશ્ચિત કરવા માટેનું, ફોર હિઝ સીન, બરોબર. સીન એટલે કે જેના પાપ, એને જે કરેલું પાપ છે પાપનું પ્રાયશ્ચિત કરવા માટેનું એને નક્કી કર્યું. બાય સિંગલ હેન્ડલી કટિંગ અ રોડ, બરોબર છે, એકી હાથે છે એ પર્વતની આરપાર એકલા હાથે છે રસ્તો કાઢી ટુ કનેક્ટ ધ વિલેજ, અને એ વિલેજને છે જોડવાનું વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, અને બાકી જે દુનિયા છે, બરોબર છે, દુનિયા સાથે આ જે ગામને જોડવાનું છે એ નક્કી કર્યું.
હી વર્ક ફ્રોમ ડોન ટુ ડસ્ક, બરોબર. ડોન ટુ ડસ્ક મતલબ કે મોર્નિંગ ટુ ઇવનિંગ, મતલબ કે સવારથી સાંજ સુધી. તે છે સવારથી સાંજ સુધી કામ કરતો. એન્ડ ઇન અ 4 years હી મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન. અને 4 વર્ષના પર્વતમાં અડધો રસ્તો છે એ બનાવી ચૂક્યો હતો. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, બરોબર છે કે એક સવારે એ જે ટનલ છે, બરોબર છે, એનામાં જે સખત પરિશ્રમ કરી રહ્યો હતો. અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ. ત્યારે એક યુવાન માણસે તેને બહાર આવવા માટે બોલાવ્યો. હી વોઝ ધ સન ઓફ ધ મેન, બરોબર છે, એ માણસનો પુત્ર હતો. હુ વોઝ ધ મર્ડર્ડ, બરોબર કે જેણે એને મારી નાખ્યો હતો, જેનું ખૂન થઈ ગયું હતું, એમનો દીકરો હતો. હી વોન્ટેડ રિવેન્જ, બરોબર, અને તે બદલો લેવા ઈચ્છતો હતો. આઈ ડિઝર્વ ટુ ડાય સેડ ધ ફોર્મર વોરિયર, બરોબર છે, સૈનિકે કહ્યું કે હું મરવાને લાયક છું. કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, બરોબર છે કે મને જરૂર મારી નાખજે, પરંતુ હું આજે ટનલ પૂરી કરું ત્યાં સુધી વેઇટ એટલે કે તું રાહ જો. ધ યંગ મેન એગ્રીડ ટુ વેઇટ, બરોબર, અને યુવાન છે રાહ જોવા માટે એગ્રીડ એટલે કે સંમત થયો. He was fascinated as day after the warrior labored at the seemingly impossible task, બરોબર છે. અને he was fascinated એટલે કે આશ્ચર્યપૂર્વક છે પોતે જોવા લાગ્યો. એઝ ધ ડે આફ્ટર ડે, એક બે મતલબ કે રોજને રોજ, દિવસ ટુ દિવસ છે જોવા લાગ્યો કે ધ વોરિયર લેબર્ડ એટ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, અને કે જે અશક્ય એવા કામ ઉપર સૈનિક જે પરિશ્રમ ઉઠાવી રહ્યો હતો એ જોઈ એ ફેસિનેટેડ એટલે કે તેને આશ્ચર્ય થયું. ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય. એનિમીઝ એટલે કે શત્રુ, કે એના શત્રુનો દ્રઢ નિશ્ચય જોઈને, દ્રઢ નિર્ધાર જોઈને એ યુવકને એમના પ્રત્યે છે રિસ્પેક્ટ છે, સન્માન છે એ થવા લાગ્યું. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન. અને અંતે છે, ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે છે તે પણ છે એ માણસને મદદ કરવા લાગ્યો. ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ, અને તે પણ છે તેની સાથે છે એ ડિગિંગ એટલે કે ખોદવા લાગ્યો. કેરિંગ આઉટ ધ સ્ટોન, અને પથ્થર છે એ ઊંચકવા લાગ્યો. યર પાસ્ડ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ધ અધર સાઇડ, બરોબર છે. વર્ષો વીતી ગયા અને એક દિવસ બંને માણસોએ બીજી બાજુ સુધીની જે ટનલ છે એ ખોદી કાઢી. ધ માઉન્ટેન વોઝ conquered at last and centuries old isolations of the village ended. Isolation એટલે કે જે એકલતા, બરોબર છે. તો શું થાય છે છેલ્લે? ધ માઉન્ટેન વોઝ કન્ક્વેર્ડ, બરોબર, અને છેવટે પર્વત ઉપર છે ને વિજય મેળવ્યો. અને જે વર્ષોથી જે એકલા ગામના જે છે, પુરાણા જે ગામનો જે એકલતાનો છે એ ધીરે ધીરે શું આવે છે તો એન્ડેડ એટલે કે અંત છે આવ્યો. Now I am ready to die, said the warrior. Kneeling before the young man, clave my head in two. બરોબર છે. અને હવે પોતે છે પેલો જે યુવક છે એ નીલિંગ એટલે કે ઘૂંટણિયા ભર છે એ પડી અને પેલા સૈનિકે કહે છે કે હવે હું મરવા માટે તૈયાર છું. ક્લેવ માય હેડ ઇન ટુ, મારા માથાના 2 ટુકડા કરી નાખ. The youth raised his sword so that his father's death could be avenged. બરોબર છે. અવેન્જ એટલે કે રિવેન્જ લેવું, આપણો બદલો લેવા માટે. યુવકે છે એ તલવાર ઉગામી કે જેથી પોતાના પિતાના મોતનો બદલો છે એ લઈ શકે. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ, પરંતુ એ છે એમ કરી શક્યો નહીં. સ્લોલી હી લોવર્ડ હિઝ સોર્ડ, અને તેમણે ધીમેથી તલવાર છે એ નીચે કરી નાખી. યુ આર અ મર્ડરર, હી સેડ, કે તું ખૂની છે, યુવકે કહ્યું. બટ આઈ હેવ લર્ન્ટ મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, પરંતુ છેલ્લા મતલબ કે થોડા વર્ષોમાં હું તારી પાસેથી ઘણું શીખ્યો. હાઉ કેન આઈ કિલ માય ટીચર્સ, કે હવે હું મારા ગુરુને કેવી રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સોર્ડ બેક એન્ડ વોકડ અવે, અને તેણે છે એ તલવાર પાછી મૂકી દીધી અને ચાલ્યો ગયો. તો આવી રીતે આપણી જે ટોટલ જે સ્ટોરી ટાઈમ છે એમાં છે આપણે ટોટલ જે 4 જે સ્ટોરી છે કે જે આપણે અહીં જોઈ ગયા. ઓકે, તો એની સાથે જ આપણું જે સ્ટોરી ટાઈમ છે એ અહીં પૂરું કરીએ છીએ.